પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને સતત ત્રીજા દિવસે 24 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા, જ્યારે અત્યાર સુધી 47 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર ભરી દાવેદારી કરી હતી, જેની અંદર કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી પત્ર ભરી શકે છે। કોંગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારો ઉમેદવારી પત્ર રજૂ કરવા ચૂંટણી અધિકારી પાસે તાલુકા સેવા સદન સાથે પહોંચ્યા હતા। લોકો પાસે હું જે વોટ માંગવા જઈશ એ મારા વ્યક્તિગત વોટ માંગવા જઈશ, કારણ કે મેં જે લોકોના કામ કરેલા છે એ લોકોને તમે જઈ અને ઘરે ઘરે પૂછી આવો કે બેને કેવા કામ કરેલા છે। હું બા ઇલેક્શન ચૂંટણી લડી હતી ત્યારે હું 175 વોટે હારી હતી અને સતત 3 વર્ષ મેં એમના સાથે રહી અને સેવા કરી છે। એમના કોઈ બી પ્રશ્નો હોય તો હલ કર્યા છે। એમને સાફ સફાઈનો મુદ્દો હોય, ગટરનો મુદ્દો હોય કે પાણીનો મુદ્દો હોય તો મેં એમને પ્રશ્ન સોલ્વ કરી આપ્યા છે અને આ વખતે પબ્લિક મને આશીર્વાદ આપશે। અને વત્તા વાત રહી એ બીજી કે નગરપાલિકાથી નારાજ છે એ વાત તમે મને કહી, પણ પબ્લિકને એ ખબર નથી કે નગરપાલિકાએ કામો કર્યા છે અને નગરપાલિકા કામ કરવા ઈચ્છતી હતી પણ શાસક પક્ષે એમને કામ કરવા આપ્યા નથી। જો 1 વર્ષમાં આ ચીફ ઓફિસર બદલાતા હોય તો કોઈ બી અધિકારી કામ કરી શકતો નથી। કિનાખોરી રાખવામાં આવેલી છે અને આ જે વોર્ડ રહ્યો અને આ વોર્ડની પબ્લિક જે રોષ ઠાલવી રહી, અહીંયા ચાલુ ધારાસભ્ય રહેશે અને અહીંયા ભાજપના કોર્પોરેટર સતત 20 વર્ષથી જીતતા આવે છે। એ લોકો માત્ર ને માત્ર રૂપિયા વેરવા અને વોટ લેવા આવે છે, બાકી લોકોની તકલીફમાં ભાગ લેવા આવતા નથી। અને આ વખતે એ વોટ લેવા આવશે તો લોકો એમના પાસે પ્રશ્નનો જવાબ માંગશે। છોકરાને ભણવાની આંગણવાડી નથી સોનલનગરમાં। પછી બીજું પાણી વરસાદ ચોમાસુનું પાણી કેડા હમ સાથી હમ છોકરા ડૂબે એટલું આ રાધનપુરની અંદર સોનલનગરમાં ભરાય છે, બરાબર। પછી ત્રીજું અત્યારે હાલે ચકલા તમે ચાલુ કરો મારે આવે ઈ તમે ગટરનું પાણી ચાલુ જ છે, તમે કહેતા હોય તો ફોટો પાડી આલો, બરાબર। ત્રીજું પછી પાણી જે કપડા ધોવાનું પાણી છે ચાહે પાણી વસ્તી નામે એવું નહીં અને એક મીઠા પાણીની રાડ છે અને અઠવાડિયું આવે ના ચાલુ કરો તેથી ગટરનું પાણી આવે છે। હવે જો ઉમેદવાર આવે એનું પાણીનો બધો નિકાલ કરી દે, બરાબર, ઈ એમની માગણી છે। જે પ્રજાજનો છે એમની જે સમસ્યા છે એ સમસ્યા હલ કરવા માટે અમે જેટલું હશે એટલું બધું કામ પૂર્ણ કરવા માટેની અમારી તૈયારી હશે। 7 નંબરમાં ગટર અને રોડની અવરનવર સમસ્યા તો પેલું મુદ્દો તમારો વિકાસનો એ કોંગ્રેસના સમયમાં ગટરની વ્યવસ્થામાં કાંઈ કરેલું નથી। ગટર પણ તૂટી ગયેલી છે। એ ગટરની વ્યવસ્થા, રોડની વ્યવસ્થા, મીઠા પાણીની વ્યવસ્થા પણ અમે કરવા માટે તત્પર રહેશું। પ્રજાજનોનો હિતેશુ રહી અને કામ કરશું। છેલ્લા 10 વર્ષથી રાધનપુર નગરપાલિકાની અંદર ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, અંધેરી નગરું ગંડુ રાજા જેવું જે એકદમ એમ કહેવાય કે કુશાસન ચાલી રહ્યું છે, ત્યારે અમને તો કોઈ રસ નથી। અમે તો પ્રજા છીએ, નાગરિક છીએ અને જાગૃત નાગરિક તરીકે અમારી પોતાની ખેવના હોય કે અહીંની જે સ્થાનિક જે અહીંની અમારી ચેષ્ટાઓ છે કે પાણી, ગટર લાઈન અને અમારું એક સ્થાનિક આરોગ્યથી લઈ અને રક્ષણથી લઈ આ બહુ અમારી નાની એવી વાત છે, પણ જયારે રાધનપુર નગરપાલિકાની અંદર આવડા મોટા મુરબ્બીઓ બેઠા હોય જેને કહેવાય, પણ એ લોકો પણ આને એકદમ નાની રીતના અને અવોઇડ કરી રહ્યા હોય ત્યારે અમારી ખૂબ દુઃખદ વાત છે અને અમે આનો એક નાગરિક તરીકે આવનારી ચૂંટણીની અંદર ખૂબ એનો અમે જવાબ આપવા તત્પર છીએ।